टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ ભરૂચ તંત્ર સતર્ક થયું છે। ભરૂચના જર્જરિત બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત છે। કલેક્ટરે બ્રિજનું નિરીક્ષણ કરી બંધ કરવાનો નિર્ણય લીધો। ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરાશે। તાત્કાલિક બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે। સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે। અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે। ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું। જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે, એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું। ઉલ્લેખનીય છે કે બ્રિજ અંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવા પણ અગાઉ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। આ બ્રિજ પરથી ઔદ્યોગિક એકમોના ભારે વાહનો પણ મોટી સંખ્યામાં પસાર થાય છે અને એટલે જ જોખમી શક્યતા જોતા આજે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક અસરથી બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે।